મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે છે, જ્યાં તેમણે અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું પણ લોકાર્પણ કર્યું છે. આ મલ્ટી લેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે માલસામાનના પરિવહનને વધુ ઝડપી અને સુલભ બનાવશે. આજે એપીએમસી સુરત દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ મારફતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકોના ભાવ સારા મળી રહે તે માટે વેલ્યુ એડિશન સેન્ટર તૈયાર થયું છે. આ સેન્ટરથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી, ચીકુ જેવા ફળો ખરીદીને તેનો પલ્પ બનાવીને રશિયા, કોરિયા, જાપાન, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરવાથી ખેડૂતોને વધુ મૂલ્ય મળી રહ્યું છે.